સાદા ઢોકળા, આ લસણ મસાલા, બરાબર. આ ચાઇનીઝ, આ ગ્રીન વેજ, આ સ્પ્રાઉટ એટલે કે ફણગાવેલા કઠોળ. ટોટલ 7 ફ્લેવર છે. અત્યારે સ્ટાર્ટિંગ છે એટલે આપણે ખાલી 5 ફ્લેવર જ ચાલુ કરી છે. બાકી કેટલી હોય? ત્યાર પછી ડ્રાય ફ્રૂટ ચાલુ કરવાના છે, ચીઝ ચાઇનીઝ ચાલુ કરવાના, તૂટી ફૂટી ચાલુ કરવાના છે. બીજી 3-4 ફ્લેવર છે એ પછી નેક્સ્ટ એકાદ મહિનામાં ચાલુ થશે. અત્યારે હાજરમાં 5 ફ્લેવર છે આપણી પાસે. અત્યાર સુધી તમે ઢોકળા તો બહુ ખાધા હશે, પણ હું તમને ગેરંટી આપું છું કે આજ સુધીમાં ક્યાંય ના ભૂતો ના ભવિષ્ય આખા ગુજરાતની પણ હું ઓલ ઇન્ડિયામાં તમને કોઈ આવી રીતના બનાવતો નથી. ઢોકળા તો કદાચ બને તો 2 પ્રકારના, કે વ્હાઈટ હોય પછી પીળા હોય, પણ તમે ક્યારે આવી રીતના જોયું છે? ચાઇનીઝ, ગ્રીન વેજીટેબલ, સ્પ્રાઉટ ઢોકળા, ચીઝ ચાઇનીઝ, ડ્રાય ફ્રૂટ ઢોકળા, મતલબ લસણ મસાલા, પછી સાદા ઢોકળા. અને ભારતમાં સૌપ્રથમ 7 ફ્લેવરના ઢોકળા. હજુ સુધી કોઈ ચેલેન્જ મેં લગભગ મેં 8 વર્ષ કે 7 વર્ષ પહેલાં મેં આ ચેલેન્જ મારી હતી કે કોઈ આવી ચેલેન્જ બતાવજો કે કોઈ આવી રીતના ઢોકળા બનાવતું. આજ સુધી કોઈ નથી બનાવતું અને બનાવશે પણ નહીં, તમને ગેરંટી આપે. કારણ કે આ બધું કરવું બહુ અઘરું છે. અને એક જ અમારા વિજયભાઈ એમાં પાછા ડ્રાયફ્રૂટવાળા, તૂટી ફૂટીવાળા એવા ઢોકળાનું સંશોધન કર્યું હતું કે જેની વાત જ પૂછોમાં. મોરબીમાં જો તમે કદાચ હોય અને તમારે જો ખાવા હોય ઢોકળા, તો તમને પાકું એડ્રેસ કહી દઉં કે તમે રવાપર રોકડી ચોકડી પાસે તમે આવો તો પ્રાથમિક શાળાની બિલકુલ આ બાજુ સાઈડમાં આવતા તમને ત્યાં જોવા મળી જશે શ્રી સાઈ છે. અને આપણા વિજયભાઈ તમને યાદ રાખ્યા છે મેં તમને એમ કેવું સરપ્રાઈઝ વિઝિટ કેવી લઈ ગયા? સરપ્રાઈઝ વિઝિટ સારામાં સારી. હવે મને ઢોકળા બતાવો કે તમારી પાસે બધા ઢોકળા હમણાં ઢગલો કરો. કયા ફ્લેવરમાં છે તે અત્યારે હાજરમાં લાવ? હાજરમાં સાદા ઢોકળા, સાદા ઢોકળા, લસણ મસાલા, લસણ મસાલા, હા, આ ચાઇનીઝ, આ સ્પ્રાઉટ એટલે કે ફણગાવેલું કઠોળ. આવે 2 દિવસ એને ફણગાવવું પડે, ઉગી જાય પછી નાખવાનું હોય. આ ગ્રીન વેજીટેબલ, આમાં 7 થી 8 જાતના લીલા શાકભાજી આવે, પછી ગ્રેવી આવે બધી પાલકની, ફુદીનાની. બીજી 2 ફ્લેવર આવે નવી ચાલુ કરવાની છે, ડ્રાય ફ્રૂટ, તૂટી ફૂટી અને ચીઝ ચાઇનીઝ. એ નેક્સ્ટ 1 મહિના. આનો ટેસ્ટ કેવી રીતે મેન્ટેન કરો તમે? ટેસ્ટ તો હવે કોઠાસૂ જ આપણી, એમ કે મગજમાં આપણને હુજી આવ્યું કંઈક નવી વસ્તુ આપવી છે. પીળા ઢોકળાથી બધા કંટાળી ગયા છે, કંઈક નવું આપીએ એમ. નાના બાળકો જે છે એ લીલોતરી, માની લો ગ્રીન વેજીટેબલ છે તો ઓમ લીલું શાકભાજી કોઈ ખાતા નથી નાના છોકરાઓ. એના હિસાબે એને નંબર આવે, આ તે એવા પ્રોબ્લેમ થાય. તો આ બને ઢોકળા બને, લીલું શાકભાજી એના પેટમાં જાય, એના પેટમાં જાય. કઠોળ કોઈ ખાતા નથી રેગ્યુલર. હા, છોકરા અત્યારે નહીં કરે કે મારે આવું નથી ખાવું. એટલે ઢોકળાના બને શું, કઠોળ 50-100 ગ્રામ તો પેટમાં જાય ને એમ. તો આ પછી કઈ આ તમે બધા કલર કે એવું કઈ પછી નાખો કે પછી કે? આમાં એકય વસ્તુમાં કલર નથી આવતો, બધી વસ્તુ નેચરલ. કેમિકલ કઈ? કેમિકલ કલર કોઈ વસ્તુ નહીં. આ ગ્રીન વેજમાં પાલકની જ ગ્રેવી એટલી નાખવાની કે એ આથાનો કલર જ લીલો કરી નાખે. પાકું? આથો લીલો થોડો થાય? આખો લીલો કરી નાખે. કલર નહીં નાખવાનો ને? કલર કોઈ જાતનો નહીં. પછી કેમિકલ, એસેન્સ, બેસેન્સ કોઈ એસેન્સ નેચરલ મસાલા જ બધા. આ બધું કાયદેસર નેચરલ જ. કોઈ આમ ખાઈને કોઈ માંદવું પડે? કોઈ માંદવું ન પડે. આપણી પાસે ફૂડ લાયસન્સ છે ઇન્ડિયન ગવર્નમેન્ટનું એરિયું જો. હા ભાઈ, FCI નું. એટલે કાયદેસર કોઈ જાતની લીગલી એકય વસ્તુમાં મિલાવટ. તમને કેવી રીતે વિચારો કે હું આવું કરું ભાઈ? એક આ માનો ને હું 15 વર્ષથી આ લાઈનમાં છું, એટલે ઓલી વસ્તુ બનાવીને બોર થઈ ગયો હતો. એટલે આમાં મેં કીધું કંઈક નવું આપવું એમ પબ્લિકને. અને આ વસ્તુ કેવી છે કે એજ્યુકેટેડ પબ્લિક હોય એની વચ્ચે આ મૂકવાની ઈચ્છા હતી એમ. તો એક સારો લોકેશન ને સારો એરિયા લીધો. બરાબર. હવે અહીંયા જોવાનું છે શું થાય છે નેક્સ્ટ. અરે તમને લાગે છે ને રિસ્પોન્સ તો અત્યારે અહીંયા સારો છે, બધા એક વખત લઈ જાય છે. નહીં, આપણે વિડીયો બનાવ્યા પછી કઈ ફેર પડશે કે નહીં? ઘણો ફેર પડ્યો. ઓલી વખતે એટલો ફેર પડ્યો તો યાર. તો હવે આમાં શું થશે? આમાં તો બૂમ પડાવવાની. તો હવે પ્લેટ કેવી રીતે બનાવો છે બતાવી દો. એટલે પછી કોઈને મિક્સ જોતા તો મિક્સ આપો કે ખાલી એક ફ્લેવર આપો? એમ કે એક માની લ્યો મિક્સ ખાવા છે આપણે તો મિક્સ એ મળે ને. તો મિક્સ કરો ને ભાઈ, મિક્સમાં મજા આવશે. એટલે બધું આવી જાય ને અમારે. હા, આ આપણે નાખ્યા પહેલા વેજીટેબલ, આ ગ્રીન વેજીટેબલ. ચલો આને મૂકી દીધું. તો તમે લગ્ન પ્રસંગના ઓર્ડર ને બધું લેશો? બધું કામ કરી દઈએ આપણે. ઓકે. અને આ છે આ કઠોળ. આ બગડી જાય કે એવું કાંઈ ના થાય પછી? કાંઈ ન થાય. અને 12 કલાક સુધી કાંઈ ન થાય. અહીંયાથી લઈ જાવ પછી 12 કલાકની મારી ગેરંટી. 12 કલાકની ભાઈ એમની ગેરંટી. પછી બીજા આ ચાઇનીઝ ફ્લેવર છે. ચાઇનીઝ ફ્લેવર આ 10 માંથી 10 એમ લગભગ બધાને ભાવે એમ. નાના મોટા નાના છોકરાથી લઈને બધાને ભાવે. અને આપણા સદાબહાર, આ સદાબહાર આપણા લસણ મસાલા. ઢોકળાની શરૂઆત રાજકોટથી થઈ હતી કે ક્યાંથી થઈ હતી ભાઈ?
સૌથી ઢોકળાની વધારે શરૂઆત રાજકોટ પેલા અમદાવાદથી થઈ, પછી રાજકોટ આવ્યા અને મોરબીમાં ફર્સ્ટ મેં ચાલુ કર્યા 2005માં. લગ્ન પ્રસંગમાં બહુ ખવાતા. હા, લગ્ન પ્રસંગમાં બહુ ખવાતો. અને આ છે આ એકદમ રેગ્યુલર આપણે સાદા જે ઘરે બનાવી. તો આમાં ઓલી ચણાની દાળ અંદર નાખો કે નથી નાખતા? ચણાની દાળ બધું આવે. એને આમ તમારી આમ કડકડતી આમાં મોઢામાં આવે એવી. હા, આવે એક એક બટકે તમારે ચણાની દાળ આવશે. એટલે ઈ તમારી સ્પેશિયાલિટી છે, મને ઈ બહુ ગમે. ચાલો હવે આમાં શું શું નાખવાના છો? હવે આમાં ચટણી તો પછી રેગ્યુલર આવશે કે તમારી અલગ આવશે? ના, બધી આપણી હાથે બનાવેલી હોમમેડ જ છે બધું. જો આ લસણની ચટણી, આ લસણની ચટણી, લસણની ચટણી, આ સિંગ તેલ. આમાં શું નાખ્યું તો કહી દો. આમાં બધા મસાલા હોય, બરાબર. સિક્રેટ નથી ને કે તમારું? સિક્રેટ કશું નથી ભાઈ. ચાલો પછી આ છે આ લીલી ફુદીનાની. ચટણી, ફુદીનાની. હા, રાજકોટ વાળી નથી ને ગોરધનભાઈ ની? ના, ગોરધનભાઈ ની નહીં, આ હોમમેડ જો. અને આ સોસ, અને આ સોસ આપણે જે આવે. મોસમ વાળાનો સોસ. હમ. આ તીખી ચટણી કેવી રીતના બને? આ જે ઢોકળામાં હોય ને ઘરે નથી બનતી. તો ઈ તીખી શું નાખે? ચટણીમાં જે સૂકા મરચાં આવે એને પેલા પલાળ દેવાના રાતે, સવારે મિક્સરમાં ક્રશ કરી નાખવાના. એની અંદર 50% જે લી મરચાં આવે લાલ પલાળેલા, 50% મરચું નાખવાનું, તીખું મોરું મિક્સ. બરાબર. એમાં ગરમ તેલનો વઘાર કરવાનો, 2-4 મસાલા નાખવાના આપણે રેગ્યુલર નાખતા હોય. બડ લવિંગ, એટલે રેડી. તીખાનું પાવડર, એટલે રેડી. મિક્સ ના કેટલા રૂપિયા લેશો? મિક્સના તો હવે આમાં માનો ને 120 રૂપિયા થાય 3 પ્લેટના, 40 રૂપિયાની પ્લેટ. બાકી સાદા ઢોકળાના શું ભાવ? સાદા ઢોકળાના 30 રૂપિયા, ફ્લેવરના 40 રૂપિયા. આપણે અત્યારે ઢોકળાની પ્લેટ આવી ગઈ છે. આમના ઢોકળાની વાત કરું તો 40 રૂપિયા, 50 રૂપિયા, ચીઝવાળા 50 રૂપિયા છે, ડ્રાયફ્રૂટવાળા તો 70. પણ આ નોર્મલ ઢોકળાના આપણે 30 રૂપિયા જ લેવામાં આવે છે. 30 રૂપિયાથી શરૂઆત થતી હોય છે. પણ અહીંયા આવ્યા એટલે તમારે એક ડિફરન્ટ જ ખાવાનું. સાદા તો બધે મળે. અને આ લસણવાળા અને જો ચાઇનીઝ ઢોકળા, વાહ વિજયભાઈ, ટેસ્ટમાં રેડી ને? આવા ઢોકળા મેં મારી જિંદગીમાં નથી ખાધા. અને જે ઢોકળા ખાશો એટલે તમે ખરેખર વ્યાખ્યા ચેન્જ કરી દીધી. જે ઢોકળા આપણે બનાવતા હોય પણ ટેસ્ટ પાછો ઢોકળાનો આવે છે. ઇન્ગ્રીડિયન્ટ્સ બધા ઢોકળાના છે, પણ એની અંદર આ બધા મિક્સ કરવાના પાછા ફ્લેવર એક જેવા રહેવા જોઈએ. એ એક કરામત છે તમારી. મોરબીમાં 8 વર્ષમાં કમલેશભાઈ બધાએ ટ્રાય કરી જોઈ, કોઈથી આ ઢોકળા ઉપસતા જ નથી. કોઈને જારી પડતી નથી, આટલા થીક નથી થતા, આટલા જાડા. એમ જાડા અને એકદમ પોચા ને પછી જારી વાળા ખમણ. જારી, હા. અને સ્ટીમ ઢોકળામાં મોનોપોલી શું છે કે જારી પડવી જોઈએ દરેક ઢોકળામાં, ગમે એ બનાવો એમાં. તમારા વેજીટેબલ વાળા ઢોકળા ખાધા, એ પણ બહુ ફાઇન છે. પણ મને સૌથી વધારે ચાઇનીઝ બહુ ભાવ્યા. એ એકદમ બહુ મસ્ત છે. એને ચટણીની જરૂર પણ નહીં પડે. એવા ઢોકળા બનાવ્યા. ચટણી આપણે હાથે બનાવી છે, ટેસ્ટ કરવા. હા, એ પણ ટેસ્ટ કર્યો મેં. પણ થોડી સ્વીટ છે. પણ આ તીખી ચટણી જોડે જ મને બહુ વધારે મજા આવે. જેને ડિફરન્ટ ઢોકળા ખાવા હોય ને, ગેરંટી વાળા તમને કહું છું કે નો કેમિકલ, નો આમાં કોઈ એવી વસ્તુ કે જેથી કરીને તમને માંદા પડો ને એવી કોઈ વસ્તુ. નો કેમિકલ, નો પ્રિઝર્વેટિવ, કલર, કોઈ વસ્તુ નહીં, બધી વસ્તુ નેચરલ છે. અને આપણે લેબોરેટરી કરાવવાની છૂટ આપી છે, ફૂડ લેબોરેટરીમાં મોકલવાની છૂટ આપણી ગમે એ વસ્તુ. જેને ઢોકળા ખાવા પહોંચી જાજો. મળીશ પાછા નવા વિડીયો સાથે, નવી સાથે મળશું. મેળે ખેડે મળશું, ગામ ગીરી મળી. આ મેક રણ તેથી આ ધરતી તો હરિમ થશે, જેમાં કાલ નવા વિડીયો મળી રહે તો જોવાનું ભૂલતા નહીં. થેન્ક યુ વિજયભાઈ, કે આવા ઢોકળા જોરદાર, મજા આવી ગઈ.